શહેરના કલાલી વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો 22 વર્ષીય યુવકને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। વડોદરા શહેરના કલાલી ચાણક્યવાડામાં રહેતા 22 વર્ષીય પવન ઠાકોરને સામાજિક તત્વો દ્વારા ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। ડીજેના બાબતે બોલાચાલી થતાં આ યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। બનાવની જાણ પોલીસને થતાં વટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસકર્મીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। આ બનાવ અંદાજે રાતના 11 થી 1 વાગ્યાના અરસા દરમિયાન બનવા પામ્યો હતો। મારું નામ હિતેશભાઈ ઠાકોર છે અને તલસટ ગામમાં રહું છું અને જે વ્યક્તિ મર્યો છે મારો ભાણો થાય, અમારા દૂરનો ભાણો થાય અને આમનો નજીકનો ભાણો થાય। અમારા ભાણાને પેલા જે મેરેજ હતા એ જે બે ભાઈ અને બીજા 4-5 છોકરાઓ થઈને એને ચપ્પા અને કટારથી એની જે લગ્ન હતું, મેરેજ હતું, એની કટારથી એ લોકોએ ઘા માર્યા છે। એને દોડાવીને ત્યાંથી દોડાવીને અહીંયા લગી મારતા મારતા લાવીને અહીંયા આગળ ઘા માર્યા છે। એને કયા કારણોસર ઘા મારવામાં આવ્યા છે? એને કંઈ આવતા જતા અનબનાવ બન્યો હશે, કંઈ ડીજે વાગતું હશે, કંઈક કારણથી કંઈ થોડું એમના મેરેજમાં તો એ ભાઈને કંઈ બોલાબોલી થઈ, એમાં જ ભાઈને માર્યા એ લોકોએ। ના મારનાર વરરાજા હતો? વરરાજા, એનો નાનો ભાઈ, પછી એના કોઈ કઝિન, 2 છોકરાઓ ને એના ભાઈબંધો। તમે જેને ઓળખો છો એ બધાને જે કોઈ છે એના કોઈકના નામ બામ ખબર છે? હા, એનું નામ પેલા એના કઝિન તો માનેજાના 2 કઝિન છોકરા હતા, માનેજાના, પણ નામ નથી ઓળખતો, પણ કઝિન અહીંયા હતા। અજયભાઈ, અજય અને પ્રકાશ, 2 છોકરા, 2 ભાઈ। અત્યારથી મારવામાં આવે? એક એ ચપ્પુ હતું અને કટાર હતી, 2 કટારથી એ લોકોએ ના 11 નો આસપાસ, 11:30 નો આસપાસનો સમય હતો, 11:30 ટાઈમ પર ડીજે વાગતું હતું, હા પોલીસને પણ બોલાવવામાં આવતું? હા, એ ટાઈમે ડીજે વાગતું હતું કંઈ, અને કંઈ બનાવ થયો એમાં એને મારી લીધો આ લોકોએ। કેટલા જણને મારવામાં આવ્યા છે? અત્યારે તો મને મારી પર ફોન આવ્યો હતો કે તારા ભોણાને માર્યા છે, એટલે અમે આવ્યા ત્યારે એ એકલો પથારી વશ પડ્યો હતો। અમે 108માં એને મૂક્યો। કહેવામાં આવ્યું છે કે અગાઉ પણ એની કઈ દુશ્મની હતી, શું હતી? એને કંઈ ખબર નહીં, પણ હતી ખરી, વાતચીત ચાલતી હતી કંઈ મગજમારી, પણ એને આ લોકો મારવાને જ ઈરાદામાં હતા। કેટલા સમયથી આ કંઈ અઠવાડિયું જેવું જ કહી હશું। કઈ અરજી આપી છે? એ ભાઈ અરજી આલેલી જ છે એની, એનો કોઈ નિકાલ આવ્યો નથી? એનો કોઈ નિકાલ નહીં। કેટલા દિવસથી અરજી આપેલી? અઠવાડિયું 15 દાડા થયા છે। અઠવાડિયું તો એ લોકો આયા અને કઈ ગાર બોલ્યા તો આ લોકો એવું કીધું કે ગાર કમ બોલ્યા, કે અમે તમને મારીશું, કે મને મારતા ના, તો અમે એને પ્રેમથી લઈ જતા હતા, પણ પેલા લોકો આયા તલવાર લઈને અને એને ચપ્પુ કે તલવાર માર્યું તો લોહી લહન થઈ ગયો ને ઊંઘી ગયો। કેટલા જણે માર્યું? હવે બધા બહુ હતા, પીઠી વાળા હતા બધા, અને એમાં વરરાજો હતો ને વરરાજાનો ભય હતો, અને છોકરી તો થઈ હતી, પણ વરરાજો ને વરરાજાનો ભય એને માર્યું ચપ્પુ। નામ તો મને નહીં ખબર। રાહુલ નામ એનું, રાહુલ નહીં, છોકરી કોણ હતી? છોકરી એવું નહીં, જે આ જાન છે ને એનું નામ શું છે, નામ મને ખબર નહીં, પકો નામ છે એનું, પકો। હા, એના ભયે ચપ્પુ માર્યું એને। અગાઉ પણ એની કઈ દુશ્મની હતી એવું કહેવામાં આવે? એવું કઈ દુશ્મની તો મને નહીં ખબર। અત્યારે કઈ રીતે ડાયરેક્ટ કઈ રીતે આયા? હવે એ અહીં બેઠા હતા, એમનું ઘર છે તો બેહે, એ લોકો કઈ રીતે આયા? તો એ લોકો કઈ ગાર બોલ્યા હશે। સામેવાળા ગાળ બોલ્યા? હા, સામેવાળા કઈ ગાર બોલ્યા। હા, કેટલા જણ હતા મારવામાં? બધું બહુ હતું, આખું ટોળું, અને બૈરો એ તો અમારા ઘરના ને માર્યા હોય, લાફા અને પથરા માર્યા, એમના તઈના બૈરો એ બધા। અમને ન્યાય મળવો જોઈએ, એ બેને જવું જોઈએ જેલ, સજાએ કેદ થાય એ લોકોને, ઉંમર કેદની, મારીને નાખવાનો છે એમનો। અપેક્ષા ઠાકોર।